નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટની જે ભરતી આવેલી છે એના વિશે, જેમાં લેબોરેટરી ટેકનિશિયન માટે 108 જગ્યા અને જુનિયર ફાર્માસિસ્ટ માટે 164 જગ્યા, એમ કુલ 272 જગ્યા ઉપર સરસ મજાની ભરતી આવેલી છે. જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ. કઈ પોસ્ટમાં કેટલી જગ્યા છે, વયમર્યાદાની શું જરૂર પડશે, જરૂરી લાયકાત શું જોઈશે, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, અરજી તમારે કેવી રીતે કરવી, જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ. એટલા માટે વિડીયો છે મિત્રો, અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબ ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટ માટેની સરસ મજાની ભરતી આવેલી છે. જેમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો કે લેબ ટેકનિશિયનની અંદર કુલ 108 જગ્યા છે. વય મર્યાદા 18 થી 36 વર્ષ રહેશે. જેમાં ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા હોય એવા ઉમેદવારોને 10 વર્ષની અને અનામત કેટેગરીના ઉમેદવારો હોય અને દિવ્યાંગતા ધરાવતા હોય એવા ઉમેદવારોને 15 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે. જેમાં જરૂરી લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી એટલે કે બીએસસી કરેલું હોય, જેમાં કેમેસ્ટ્રી છે, માઇક્રોબાયોલોજી છે, અથવા તો બાયોકેમેસ્ટ્રી છે, અથવા તો બાયોટેકનોલોજી છે, આમાંથી કોઈ પણ એક ડિગ્રી મેળવેલી હોય. ત્યાર પછી તમે ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન છે અથવા તો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોય એટલે કે ડીએમએલટીની તમે ડિગ્રી મેળવેલી હશે તો તમે અરજી કરી શકશો. અને બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે CCC કોર્સ પણ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ. પછી વાત કરીએ જુનિયર ફાર્માસિસ્ટમાં કુલ 164 જગ્યા છે. એમાં ઉંમર મર્યાદા 18 થી 35 વર્ષ રહેશે અને એમાં પણ ગુજરાત સરકારના નીતિ નિયમ મુજબ અનામત કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા હોય એવા ઉમેદવારોને 10 વર્ષની અને અનામત કેટેગરીના ઉમેદવારો હોય અને દિવ્યાંગતા ધરાવતા હોય એવા ઉમેદવારોને 15 વર્ષની વધારાની છૂટછાટ મળવા પાત્ર રહેશે. અને જરૂરી લાયકાતમાં જોઈએ તો તમે ડિપ્લોમા અથવા તો ડિગ્રી ફાર્મસીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો અને આમાં પણ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ લેબ ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટની અંદર પગાર ધોરણ છે મિત્રો 40,800 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે. અને પરીક્ષા ફીની વાત કરીએ તો કે SC છે, ST છે, એક્સ સર્વિસમેન છે, ACBC એટલે કે OBC છે અને EWS છે અને કોઈ જાતની ફી ભરવાની નથી. માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 100 રૂપિયા ફી ભરવાની થશે અને એ પણ ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અથવા તો UPI આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે. જેમાં આગળ વાત કરીએ પરીક્ષાનો અભ્યાસક્રમ તો કે સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાનના 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે. ગુજરાતી વ્યાકરણના 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે. એવી જ રીતે અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 20 પ્રશ્નો અને 20 માર્ક રહેશે. ત્યારબાદ સામાન્ય ગણિત છે, વિવેક શક્તિ છે અને ડેટાની વ્યાખ્યા છે એના 25 પ્રશ્નો અને 25 માર્ક રહેશે. અને નોકરી માટે જરૂરી જ્ઞાન તેમજ શૈક્ષણિક લાયકાત સંદર્ભે છે તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરનારા પ્રશ્નો આવશે, જે 100 પ્રશ્નો આવશે અને 100 ગુણ રહેશે. આવી રીતે ટોટલ છે મિત્રો 200 પ્રશ્નો આવશે અને 200 માર્કનું પેપર રહેશે. પરીક્ષાનો સમય તમને 3 કલાકનો આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી. તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 29/4/2026 ચાલુ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/5/2026 રહેશે. ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને મિત્રો, આ ભરતીનો વિસ્તૃતમાં અભ્યાસક્રમ, કેટેગરી અને જિલ્લા મુજબની જગ્યા એટલે કે ભરતીની ફૂલ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. જે એજ્યુ પ્રવાસ નામની આપણી ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, જેમાં દરેક ભરતીની PDF અમે મૂકતા હોઈએ છીએ, જેથી કરી ઘર બેઠા તમે એ PDF ડાઉનલોડ કરી અને તમામ માહિતી ઘર બેઠા જોઈ શકો. એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો. તો આવી રીતે છે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટ માટેની સરસ મજાની ભરતી આવેલી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ વહેલી તકે અરજી કરી દેવી. તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.